ક્યારેક કોન્સ્ટેબલની નોકરી કરવાવાળા આ માણસે વિસાવદરમાં ભાજપના કેન્ડિડેટને 17,000થી વધુ વોટથી હરાવી દીધો છે. મિત્રો, આ માણસનું નામ છે ગોપાલ ઇટાલિયા. ઇટાલિયાનું MLA બન્યા બાદ નશો હજુ પણ ઉતર્યો નથી અને તેની ચર્ચા પૂરજોશમાં ચાલે છે. આ એવો પહેલો મોકો નથી કે તે ચર્ચામાં રહ્યા હોય. મંત્રી પર બૂટ ફેંકવાવાળા ગોપાલ ઇટાલિયા કેજરીવાલના યુવા મજબૂત સિપાઈ તરીકે ઓળખવા લાગ્યા. તેને તેમની રાજનીતિની શરૂઆત ક્યારથી કરી, પાછલી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા સાથે શું થયું, તેની પૂરી કહાની આજે તમને આપણે વર્ણન કરશું. 21 જુલાઈ 1989માં ગુજરાતના બોટાદમાં ઇટાલિયાનો જન્મ થયેલ. પરિવાર ગરીબ હતો તો પણ ખૂબ મહેનતથી 25 વર્ષની ઉંમરે કોન્સ્ટેબલની નોકરી મેળવી અને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જાન્યુઆરી 2023થી 2016 સુધી અમદાવાદમાં તેને કોન્સ્ટેબલની સેવા આપી. પરંતુ કોને ખબર હતી આ સામાન્ય કોન્સ્ટેબલ એક દિવસ ગુજરાતની રાજનીતિમાં ખલબલી મચાવવાનો છે. ઇટાલિયાનું આ નોકરી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. 2014માં ધંધુકામાં એક ક્લાર્ક તરીકે તેમને કાર્ય સંભાળ્યું. 2017માં એક મંત્રી પર બૂટ ફેંકવાથી તેની મુશ્કેલીઓ તો વધી પણ તેની સાથે તે ચર્ચામાં પણ આવી ગયા. પ્રદીપસિંહ જાડેજા પર બૂટ ફેંકવાથી તેને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ સરકારી નોકરી પરથી રાજીનામું આપી દીધેલ. તે પહેલાં પોલીસની નોકરી વખતે પણ તે દારૂબંધીની બાબતમાં તેની પર FIR થયેલ હતી અને તેને 10 દિવસનો જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. ત્યાં તેને ભાજપાના નેતા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. 12 ડિસેમ્બર 2020માં તેને રાજ્ય અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા. ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા થઈને ઉભર્યા અને બધા બેનરમાં કેજરીવાલની સાથે ગોપાલ ઇટાલિયાનું પોસ્ટર જોવા મળે જ. 2021માં સુરતની ચૂંટણીમાં 28 સીટ આમ આદમી પાર્ટીમાં ગઈ હતી. તે બાદ કેજરીવાલને ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ વધતો ગયો. ત્યારબાદ 2022માં આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી. તેમાં આપને 5 સીટ મળી, પરંતુ 12.9% પબ્લિક વોટ મેળવી ચર્ચાનો વિષય બની ગયો. પરંતુ ગોપાલ ઇટાલિયા પોતે કતારગામની સીટ પરથી હારી ગયા. તેના જૂના વિવાદ જેવા કે કથાકારોનું અપમાન કરવું અને ભાજપ દ્વારા પારિવારિક મુદ્દા ઉછાળવા જેવા કારણોથી તેમની હાર થઈ છે. ત્યારબાદ તેને અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા અને મહારાષ્ટ્રમાં પ્રભારી બનાવી દીધા, જેથી તે હાર બાદ પોતાની વકીલાતની પ્રેક્ટિસમાં લાગી ગયા અને ઘણા કેસ પણ લડ્યા. હવે થયું એવું કે 2022માં વિસાવદર સીટ પર જીતેલા ભૂપત ભાણીએ પોતે રાજીનામું આપી દીધું અને તે સીટને બચાવવા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને આ સીટ પર લડવા નિમણૂક કર્યા. અને મેમાં ચૂંટણીના પરિણામમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,000થી વધુ વોટથી હરાવી દીધા અને ભાજપાનું વિસાવદર સીટ જીતવાનું સપનું તૂટી ગયું. ભાજપાએ આ સીટ છેલ્લે 2007માં કનુભાઈ ભાલાળાએ વિધાનસભાની ચૂંટણીમાં જીતી હતી. તે પહેલાં 1995 અને 98માં ભાજપાના નેતા કેશુભાઈ પટેલ જીત મેળવી હતી. ગોપાલ ઇટાલિયાની જીતને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જઈને કેવો સત્તા પક્ષ સામે માહોલ ઊભો કરે છે, કેવો માથાનો દુખાવો ઊભો કરે છે, કેવી લડત આપે છે, કેવા જનતાના પ્રશ્નો રજૂ કરે છે, તેના પર સૌની નજર રહી.